મિત્રો, આપણે વંદન કરીએ ત્યારે બે હાથ જોડી માથું નમાવી અને વંદન કરીએ છીએ, પણ એનો અર્થ અને ભાવ શું છે એ ઓછું જાણીએ છીએ. વંદન એટલે નમન, ન મન, મન અમન બની જાય છે. ભગવાનને હાથ જોડવા અને માથું નમાવવું એનો અર્થ એ છે કે હાથ છે એ ક્રિયાશક્તિનું પ્રતીક છે અને મસ્તક છે એ બુદ્ધિ શક્તિનું પ્રતીક છે. તો વંદન કરીએ ત્યારે એનો અર્થ એ કરવાનો છે કે હે પ્રભુ, હું મારી બુદ્ધિ શક્તિ અને ક્રિયાશક્તિ બે તને અર્પણ કરું છું. હું મારા હાથથી હંમેશા સારા કામ કરીશ અને મારી બુદ્ધિ તને અર્પણ કરું છું. તું કહીશ એ પ્રમાણે હું કરીશ. આમ વારંવાર વંદન કરવાથી અહમ ઓગળે છે અને અહમ ઓગળે તો ભક્તિ થઈ શકે છે.